નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના તાળિયાપુરા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ સાથે નવીન શાળા સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું। નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ અને પ્રવેશોત્સવ યોજાયો। સ્થાનિક ધારાસભ્યના હસ્તે આ લોકાર્પણ થયું। 23 થી 25 દરમિયાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ। તેનો આજે બીજો દિવસ છે। સાવલી તાલુકાના તાળિયાપુરા ગામ ખાતે પણ પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને શૈક્ષણિક કીટ આપી, ચોકલેટ ખવડાવી, મોઢું મીઠું કરાવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો। પહેલીવાર શાળા આવનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો। નવનિર્માણ થયેલ અંદાજિત 1 કરોડ 20 લાખના ખર્ચે આધુનિક પ્રાથમિક શાળા ભવનનું લોકાર્પણ કરાયું। આ પ્રસંગે તાલુકા જિલ્લા પંચાયત સદસ્યો, શિક્ષકગણ, આચાર્ય, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયત સરપંચ, ગામના અગ્રણીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ગુજરાતની અંદર આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી જ આ શાળા પ્રવેશ મહોત્સવને એક ઉત્સવની જેમ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં પ્રવેશતા બાળકોને એમનો ઉત્સાહ વધારવા અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવા માટેનો આ એક અનોખો અભિગમ છે, જે અવિરત ચાલતો આવ્યો છે। આજે મારા સાવલી તાલુકાની અંદર તાળિયાપુરા પ્રાથમિક શાળામાં 1 કરોડ 20 લાખના ખર્ચે જે નવીન બિલ્ડિંગ બન્યું છે એનું લોકાર્પણ તેમજ શાળા પ્રવેશ મહોત્સવની અંદર આ વિસ્તારના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચશ્રી અને આ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી અને શાળાના બાળકોનો ઉત્સાહ વધાર્યો છે। શાળાના પ્રવેશોત્સવના દિવસથી બાળકોને જે એમના શિક્ષણ પ્રત્યે જે અત્યારે જાગૃતતા લાવવાનું કામ સરકાર કરી રહી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને શિક્ષકો પણ આની પર જે એમની ફરજ દરમિયાન જે મહેનત કરી રહ્યા છે અને વધુમાં વધુ શિક્ષણ મજબૂત બને એવા અથક પ્રયત્ન એમના અમે જોઈ રહ્યા છીએ। હજુ પણ વધુ પ્રયત્ન કરે એવી અપેક્ષા પણ રાખીએ છીએ અને આજના દિવસે તમામને શુભેચ્છાઓ આપું છું।